નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક માય ચેનલ. આપ સૌનું ફરી વખત દિલથી હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે ચેપ્ટરની શરૂઆત કરેલી છે, પ્રિન્સિપલ ઓફ ઇનહેરિટન્સ એન્ડ વેરિએશન, એટલે કે આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતો, જેની અંદર આપણે એક સંકરણનો પ્રયોગ એ જોઈ ગયા અને એક સંકરણના આધારે અમુક બાબતો છે જેની ચર્ચા એ આપણે આજના લેક્ચરમાં કરશું. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર એ પણ આપણા માટે અગત્યનો છે, કારણ કે અહીંયા ઘણી બધી બાબતો એવી છે કે જે કદાચ આગળના પ્રીવિયસ લેક્ચરની અંદર તમારે કમ્પ્લીટ ન થઈ હોય તો અહીંયા કમ્પ્લીટ થઈ શકશે. તો ખાસ કરીને આજનો જે મુખ્ય ટોપિક છે આપણો એ છે મેન્ડલે જે પ્રયોગ કરેલા છે એના આધારે કેટલાક તારણો એના દ્વારા દર્શાવેલા છે. કેટલાક અવલોકન માટેના જે તારણો છે એને રજૂ કર્યા છે અને એ તારણો વિશેની ચર્ચા અને ઉપરાંત બીજા પોઈન્ટો વિશેની ચર્ચા એ આજે આપણે કરશું. તો છેલ્લે સુધી મારી સાથે કનેક્ટેડ રહેજો અને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ એ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમને નોટિફિકેશન એ મળતી રહે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ મેન્ડલના આધારે અવલોકનના તારણો. જોઈએ પોઈન્ટ. મેન્ડલના આધારે અવલોકનના તારણો. મેન્ડલે જે પ્રયોગ દર્શાવેલા છે એના આધારે કેટલાક એને તારણો એ રજૂ કરેલા છે. એમાં સૌથી પહેલી બાબત વિદ્યાર્થી મિત્રો એ આપણે જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે કોઈ બાબત એ સ્થાયી સ્વરૂપ એના પિતૃ પેઢીમાંથી સંતતિમાં જન્યુઓ જે છે એ જન્યુઓ દરમિયાન ઉત્તરોત્તર પેઢીમાં વહન એ પામે છે. હું પોઈન્ટ અહીંયા લખું છું, પછી આપણે એને સમજવાનો પ્રયાસ કરીએ કે કોઈ બાબત સ્થાયી સ્વરૂપમાં પિતૃ પેઢીમાંથી સંતતિમાં જન્યુઓના માધ્યમ દ્વારા ઉત્તરોત્તર પેઢીમાં વહન પામે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પોઈન્ટને સમજીએ. આપણે એટલો ખ્યાલ છે કે કોઈ એવું સ્થાયી લક્ષણ છે જે પિતૃની અંદર પડેલ છે, જે સ્થાયી છે, પડેલું છે. કોઈ એવું સ્થાયી સ્વરૂપ, માનો કે આપણે એક સંકરણના પ્રયોગને લઈને હવે આપણે સમજી શકીએ કે અહીંયા સ્થાયી સ્વરૂપની વાત કરી. સ્વરૂપ ઊંચું અને નીચું, આપણે જે સ્વરૂપ પ્રકાર જોઈએ છે એની ચર્ચા એ આપણે અહીંયા કરીએ તો આપણે કીધું કે જે સ્થાયી સ્વરૂપ છે કાં એ ઊંચા સ્વરૂપે હશે કાં એ નીચા સ્વરૂપે હશે. આ જે સ્થાયી સ્વરૂપ છે જે પિતૃપેઢીની અંદર છે અને પિતૃપેઢીમાંથી એની સંતતિમાં એ ઉતરી આવે કેના દ્વારા? જન્યુઓ દ્વારા. કે સંતતિમાં જે જન્યુઓનું નિર્માણ થાય
એ જન્યુના નિર્માણમાં એ સ્થાયી સ્વરૂપ એ ઉતરી આવતું જોવા મળતું હોય છે, વહન એ પામે છે. જે આપણે પ્રીવિયસ લેક્ચરમાં પણ કીધું અને આપણે F1 પેઢીની ક્રિયા એ જોઈ ગયા. તો આપણે એ કહી શકીએ કે હા, F1 પેઢીની અંદર જે સંતતિઓ છે એમાં ખાસ કરીને જે જન્યુઓ છે એમાં એક કેપિટલ ટી છે અને એક સ્મોલ ટી છે. એ જન્યુની ક્રિયા છે અને જન્યુ એ ખાસ કરીને ક્યાંથી આવેલા છે તો કે પિતૃપેઢીમાંથી આવેલા છે અને પિતૃપેઢીમાંથી અંતે એ સંતતિમાં ઉતરી આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આ બાબતને મેન્ડલે કારકો તરીકે ઓળખાવ્યા હતા. એટલે અહીંયા બીજો પોઈન્ટ એ આવશે કે આ બાબતને મેન્ડલે કારકો તરીકે ઓળખાવ્યા હતા. એને એ બાબતનો તો ખ્યાલ નહોતો કે આ કારક છે શું. એને તો ખાલી એવું કીધું કે કોઈ એવું ફેક્ટર છે, કોઈ એવું ફેક્ટર મીન્સ કારક, કે કોઈ એવું ફેક્ટર છે જે અંતે સંતતિમાં ઉતરી આવે છે પિતૃપેઢીમાંથી. તો એને કારકો તરીકે ઓળખાવ્યા, જેને આપણે અત્યારે જનીન તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા બીજો પોઈન્ટ આવશે કે જેને આપણે જનીન તરીકે ઓળખીએ છીએ. જનીન તરીકે ઓળખીએ છીએ કે બીજું કંઈ નથી, એ જનીનો છે, કે જનીન તરીકે એને આપણે ઓળખી શકશું. હવે વિદ્યાર્થી મિત્રો, આ બે પોઈન્ટને લઈને આપણે કહી શકીએ કે ખાસ કરીને જનીન એ આનુવંશિકતાના એકમો છે, જેને લઈને ત્રીજો પોઈન્ટ એ હું અહીંયા દર્શાવું છું કે જનીનો એ આનુવંશિકતાના એકમો છે, અથવા જનીન એ આનુવંશિકતાનો એકમ છે. આ બાબત ઉપરથી એટલું ક્લિયર થઈ જાય કે આનુવંશિકતા માટે જવાબદાર કોણ, તો કે જનીન. જેને લઈને આપણે આ બાબત ક્લિયર કરી શકીએ કે એક આનુવંશિકતાના એકમ તરીકે કોણ, તો કે આનુવંશિકતાના એકમ તરીકે જનીન છે. પોઈન્ટ ક્લિયર વિદ્યાર્થી મિત્રો? અને હવે જનીનની વાત કરીએ તો જનીનનો આપણે ખ્યાલ છે કે જનીન એ સજીવના લક્ષણની અભિવ્યક્તિ માટેની માહિતી ધરાવતા હોય છે. તો અહીંયા પોઈન્ટ એ જ આવશે કે ખાસ કરીને જનીનો જે સજીવોમાં લક્ષણોની અભિવ્યક્તિની માહિતી એ ધરાવે છે. આપણે વિદ્યાર્થી મિત્રો એટલું જાણીએ છીએ કે જનીનો એ ખાસ કરીને જે લક્ષણોની અભિવ્યક્તિ છે એની માહિતી એ જનીનોમાં પડેલી હોય છે. કયું લક્ષણ એ પ્રદર્શિત થશે એ માટેની માહિતી એ કેની અંદર હશે, તો કે એ માટેની માહિતી જો કોઈની પાસે હશે તો એ જનીન ઉપર હશે, કે જનીનને લઈને કોઈ પણ લક્ષણ એ પ્રદર્શિત થતું જોવા મળતું હોય છે. ઉપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે ખાસ કરીને જે જનીનો છે એ વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે છે. અભિવ્યક્તિની
જોડનું સંકેતન કરે છે, જેને આપણે વૈકલ્પિક કારકો તરીકે ઓળખીએ છીએ. હવે આપણે ખ્યાલ છે કે જે વિરોધાભાસી અભિવ્યક્તિની ક્રિયા છે, મીન્સ એક ઊંચા અને એક નીચા, આ વિરોધાભાસી અભિવ્યક્તિની જે જોડનું સંકેતન કરે વિદ્યાર્થી મિત્રો, એને જ આપણે કયા તરીકે ઓળખી શકીએ? તો કે એને જ આપણે વૈકલ્પિક કારકો તરીકે ઓળખી શકશું. તો આટલા પોઈન્ટ આપણા ક્લિયર છે. આગળ આપણે જોઈ ગયા છે એ જ પોઈન્ટ અહીંયા ફરી વખત આપણે તારણ સ્વરૂપે લીધેલ છે. આપણે એ બાબતની ચર્ચા કરી કે હા, પિતૃમાંથી કોઈ એવી વસ્તુ છે જે સંતતિમાં ઉતરી આવે છે. બીજી બાબત આપણે કીધું કે મેન્ડેલે એને કારકો કીધું હતું, હવે આપણે એને જનીન તરીકે ઓળખીએ છીએ. અને એના ઉપરથી એટલું કહી શકીએ કે આનુવંશિકતા માટે કોઈ જવાબદાર હશે તો એ જનીન છે, એટલે કે જનીન એ આનુવંશિકતાના એકમો છે. ઉપરાંત આપણે વાત કરી કે ખાસ કરીને લક્ષણ માટેની જે માહિતી છે એ કેમાં સ્ટોરેજ થયેલી હોય, સંગ્રહિત થયેલી હોય? તો કે જનીનમાં. અને જનીન જે વિરોધાભાસી અભિવ્યક્તિની જોડનું સંકેતન કરે છે, જેને આપણે વૈકલ્પિક કારકો તરીકે ઓળખી શકશું. તો આ પોઈન્ટ એટલો ક્લિયર થયો. હવે બીજો પોઈન્ટ કે મૂળાક્ષરના સંકેતોનો જનીન સંકેત માટે ઉપયોગ કેવી રીતે થાય? અહીંયા પોઈન્ટ લખું છું કે મૂળાક્ષર સંકેતોનો જનીન સંકેત માટે ઉપયોગ કઈ રીતે કરી શકાય અથવા કેવી રીતે થાય? મૂળાક્ષર સંકેતોનો જનીન સંકેત માટે ઉપયોગ એ કઈ રીતે કરી શકાય? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ, પોઈન્ટ ક્લિયર કરીએ કે જે મૂળાક્ષરીય સંકેતો છે એ મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે જો ઉપયોગ કરવામાં આવે, અને કરીએ જ છે, મૂળાક્ષરીય સંકેતોનો પ્રત્યેક જનીન માટે જો ઉપયોગ કરવામાં આવે તો જે મોટી લિપિ છે એ મોટી લિપિને F1 તબક્કાવાર વ્યક્ત થતી અભિવ્યક્તિના ભાગરૂપે લેવામાં આવે છે. પોઈન્ટ સમજાણું નહીં, શું કહેવા માંગીએ છીએ પહેલાં હું લખી નાખું છું એટલે થોડો પોઈન્ટ ક્લિયર થશે. કે ખાસ કરીને મૂળાક્ષર સંકેતો, આ જે મૂળાક્ષરના સંકેતો છે, મૂળાક્ષર સંકેતોનો પ્રત્યેક જનીન માટે ઉપયોગ કરવા મોટી લિપિમાં F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ તરીકે લઈ શકાય. હું પોઈન્ટને ક્લિયર કરાવી દઉં, સમજવામાં સરળતા રહેશે. કે ખાસ કરીને આપણે એટલું જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે જનીન સંકેત માટે આપણે મૂળાક્ષરીય સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. હું એક જ પોઈન્ટમાં ક્લિયર કરાવી દઉં કે આપણે કીધું કે ઊંચા, તો ઊંચા અને નીચા, આ ઊંચા અને નીચા જે લક્ષણો છે એના માટે આપણે મૂળાક્ષરીય સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. કેપિટલ ટી, સ્મોલ ટી. ક્લિયર? પણ એને એવું કીધું કે F1 તબક્કામાં, F1 તબક્કાવાર જો જોવા જઈએ તો F1 તબક્કાવાર મોટી લિપિનો જે ઉપયોગ થતો હોય છે એ જ ખાસ કરીને સંતતિ તરીકે ઓળખાશે. સંતતિ તરીકે ઓળખાશે.
ખ્યાલ આવશે ને? અહીંયા એ બાબત એ દર્શાવવામાં આવેલું છે કે ખાસ કરીને જે મોટી લિપિમાં F1 તબક્કામાં વ્યક્ત થતી અભિવ્યક્તિ તરીકે એને લેવામાં આવશે. એ કહેવા શું માગે છે કે ખાસ કરીને F1 પેઢીની અંદર જે સંતતિ આવે છે એમાં કેપિટલ ટી પણ છે અને સ્મોલ ટી પણ છે, પણ લક્ષણ કેના અભિવ્યક્ત થશે તો કે મોટી લિપિના જ લક્ષણ એ અભિવ્યક્ત થશે. જ્યારે બે મૂળાક્ષરીય સંકેતો હોય, એક મોટી લિપિમાં અને એક નાની લિપિમાં, ત્યારે ખાસ કરીને જે મોટી લિપિના મૂળાક્ષરીય સંકેતો છે એ જ લક્ષણોની અભિવ્યક્તતા દર્શાવશે. જ્યારે જે નાની લિપિના મૂળાક્ષરો છે એ અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ તરીકે લેવામાં આવશે. એટલે અહીંયા આપણે કહી શકશું કે ખાસ કરીને નાની લિપિને અન્ય વ્યક્ત થતી અભિવ્યક્તિ તરીકે લેવામાં આવશે. અને F2 પેઢીમાં આપણે જોઈ ગયા વિદ્યાર્થી મિત્રો કે F2 પેઢીની અંદર F2 મીન્સ ત્યાં સ્મોલ ટી પણ છે, જે અન્ય લક્ષણની ક્રિયા દર્શાવે છે કે હા એ નીચા માટે જવાબદાર છે, એ નાની લિપિમાં છે, તો ત્યાં એ બાબત એ આપણે દર્શાવેલી છે. પણ અહીંયા સૌથી મહત્વની બાબત એ છે કે F1 તબક્કામાં જો બે વસ્તુ આવેલી હોય, બે સાથે હોય, તો ખાસ કરીને એમાં મોટી લિપિના જે લક્ષણો છે એ જ અભિવ્યક્ત ક્રિયા એ દર્શાવશે. નાની લિપિ એ કોઈ દિવસ પોતાના લક્ષણોની અભિવ્યક્તતા એ દર્શાવશે નહીં. જ્યારે F2 પેઢીમાં એ આપણે કહી શકીએ કે નાની લિપિ ત્યાં અન્ય લક્ષણોની અભિવ્યક્તતા એ દર્શાવે છે. એક એક્ઝામ્પલ દ્વારા એ આપણે સમજીએ કે જેના દ્વારા આપણો પોઈન્ટ એ ક્લિયર થાય, એકદમ ક્લિયર આપણે કરી શકીએ કે અહીંયા આપણે કહીએ કે ઊંચાઈના લક્ષણો માટે આપણે કહી શકીએ કે ઊંચાઈના લક્ષણો માટે જે ઊંચી અભિવ્યક્તિ છે એના માટે આપણે ઉપયોગ કેનો કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કેપિટલ ટીનો. આ પોઈન્ટ તો તમારો ક્લિયર જ છે કે ઊંચી અભિવ્યક્તતા માટે આપણે ઉપયોગ કેનો કરીએ છીએ? કેપિટલ ટીનો. અને અહીંયા આપણે દર્શાવીએ કે ખાસ કરીને નીચી અભિવ્યક્તતા માટે આપણે ઉપયોગ કરીએ છીએ સ્મોલ ટીનો. ઊંચા માટે જવાબદાર કેપિટલ ટી છે, તો નીચા માટે જવાબદાર એ સ્મોલ ટી છે. એનો મતલબ શું થયો? તો કે કેપિટલ ટી અને સ્મોલ ટી આ બંને શું છે? બંને એલાઇસ છે, એટલે કે વૈકલ્પિક કારકો છે. અને અહીંયા આપણે એ બાબત દર્શાવીએ કે કેપિટલ ટી અને સ્મોલ ટી બંને એલાઇલ છે. એલાઇલ મીન્સ વૈકલ્પિક કારકો છે. પણ એટલું ક્લિયર થઈ જશે. અને ઊંચાઈ માટેના જો એલાઇન્સને જોવા જઈએ, અહીંયા પોઈન્ટ આપણે દર્શાવીએ કે ઊંચાઈ માટેના એલાઇલ જોડની જો વાત કરવામાં આવે તો ઊંચાઈ માટેના એલાઇલ્સની જોડ કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે દર્શાવી શકશો કે ઊંચાઈ માટેના એલાઇલની જોડ એ જોવા જઈએ તો કેપિટલ ટી છે, આ એક જોડ થાય. બીજી જોડ જોવા જઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી છે, અને ત્રીજી જોડ એ જોવા જઈએ તો સ્મોલ ટી છે. આ શું દર્શાવે છે? તો કે આ ઊંચાઈ માટેના એલાઇન્સની જોડ દર્શાવે છે.
તો કુલ વૈકલ્પિક કારકોની જોડ એ કેટલી મળે? તો તમે એક સંકરણના પ્રયોગમાં જશો એટલે તમને ખ્યાલ આવશે કે હા, ત્યાં LS ની જે જોડ છે કુલ 3 પ્રાપ્ય થાય. કાંઈ કેપિટલ ટી હોય, કેપિટલ ટી સ્મોલ ટી હોય, અથવા સ્મોલ ટીની ક્રિયા એ દર્શાવે. પોઈન્ટ ક્લિયર એટલો? હવે સૌથી મહત્વની બાબત એ જોવા જઈએ તો આપણે એટલું કહી શકીએ કે ખાસ કરીને મેન્ડલે એના પ્રયોગોની અંદર પણ એ જ બાબતની સાબિતી આપેલી હતી. મેન્ડલે જે પ્રયોગો કર્યા એમાં પણ એને એ જ બાબતની સાબિતી આપેલી હતી. તો અહીંયા આપણે દર્શાવીએ કે મેન્ડલ દ્વારા કરવામાં આવેલ પ્રયોગમાં શુદ્ધ સંવર્ધિત વટાણા મેન્ડલ દ્વારા કરવામાં આવેલા પ્રયોગમાં શુદ્ધ સંવર્ધિત વટાણાની જે જાત લીધી હતી, જે એકદમ શુદ્ધ હતી. શુદ્ધ કઈ રીતના હતી? તો કે ઊંચી તો ઊંચી અને નીચી તો નીચી જ. આ શુદ્ધ સંવર્ધિત જાત કહેવાય. એટલે અહીંયા આપણે કહી શકીએ કે ખાસ કરીને એને એક ઊંચી જાત એ લીધેલી હતી અને ઊંચી જાત માટે એને કેપિટલ ટી નો ઉપયોગ કરેલો હતો, જ્યારે નીચી જાત માટે એને ઉપયોગ કર્યો હતો સ્મોલ ટીનો. અને આ બંને શુદ્ધ સંવર્ધિત જાત છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો કે શુદ્ધ સંવર્ધિત જાત, કોઈ મિશ્રણ નથી. આ ફરી કહું છું, કોઈ મિશ્રણ નથી, શુદ્ધ સંવર્ધિત જાત છે. અને શુદ્ધ સંવર્ધિત જાત હંમેશા સમયુગ્મી જ હોય. અહીંયા હું એ બાબત ક્લિયર કરાવી દઉં કે જે શુદ્ધ હોય હંમેશા એના માટેના જે LS છે, વૈકલ્પિક કારકો છે, બરાબર, એ સમયુગ્મી જશે. જોઈ લો તમે, કેપિટલ ટી, સ્મોલ ટી, બરાબર. એનો મતલબ કે પિતૃઓની જે પસંદગી થયેલી હતી એ પિતૃઓ એ શુદ્ધ સંવર્ધિત જાત ધરાવતા હતા. એટલે કે સંપૂર્ણ ઊંચા તો સંપૂર્ણ ઊંચા, સંપૂર્ણ નીચા તો સંપૂર્ણ નીચા જ હતા. ખ્યાલ આવે ને? એમાં કોઈ મિશ્રિત ક્રિયા ન હતી. આ બાબત એ સૌથી અગત્યની બાબત છે, જેને લઈને ખાસ કરીને એનું જે જનીન પ્રકાર જોવા જઈએ તો જનીન પ્રકાર કંઈક આવું થાય કે એનું જે જનીન પ્રકાર છે એ કેપિટલ ટી, સ્મોલ ટી થાય. કેની વાત કરીએ છીએ આપણે? શુદ્ધ સંવર્ધિતની. અને જો એનો સ્વરૂપ પ્રકાર જોવા જઈએ, એનો સ્વરૂપ પ્રકાર એ જોવા જઈએ તો અહીંયા આપણે દર્શાવી શકશું કે આ થશે ઊંચા અને આ થશે નીચા, જે એકદમ શુદ્ધ હશે, શુદ્ધ રીતે જોવા મળતા હશે. તો આ પોઈન્ટ એ આપણે જોયા કોને લઈને કે મૂળાક્ષર સંકેતોનો જનીન સંકેત માટે ઉપયોગ કઈ રીતે કરી શકાય. તો આ રીતના આપણે ઉપયોગ એનો કરીએ છીએ. પણ મૂળાક્ષરી સંકેતોની અંદર વિદ્યાર્થી મિત્રો એક બાબત ખાસ ધ્યાન રાખજો કે એમાં જે પ્રભાવી લક્ષણ હશે એના માટે જે મૂળાક્ષરનો ઉપયોગ થાય એ જ મૂળાક્ષરનો ઉપયોગ એ પ્રચ્છન્ન લક્ષણ માટે પણ થશે. બરાબર. આપણે કીધું નીચા માટે તો આપણે ડ્રાફ્ટની ક્રિયા કીધી, તો અહીંયા ડી તો લાગ્યો નથી, ટી જ લાગ્યો ને. ટી શું કામ લાગ્યો? કારણ કે જે ઊંચા છે એ પ્રભાવી છે અને એના માટે ખાસ કરીને આપણે કહી શકીએ કે જે મૂળાક્ષરી સંકેતનો પહેલો શબ્દ ટી એ અહીંયા લઈએ છીએ આપણે. એવી જ રીતના મેં તમને 2 ઉદાહરણ આપેલા હતા એક્ઝામ્પલ હોમવર્કની અંદર. એમાં તમને કીધેલું હતું કે ખાસ કરીને ગોળ અને ખરબચડો આકાર. તો ગોળ એટલે
તો કે ગોળ એટલે રાઉન્ડ, અને રાઉન્ડનો પહેલો શબ્દ લીધો તો મૂળાક્ષરીય સંકેત માટે, બરાબર, આર. આપણે એક બીજું લક્ષણ લીધું હતું કે રંગ પીળો અને લીલો, ખ્યાલ આવે ને, પીળો અને લીલો, તો આપણે એના માટે વાય લીધું હતું. વાય શું કામ? કારણ કે યલો પ્રભાવી છે એટલે વાય લીધેલો હતો. એટલે મૂળાક્ષરી સંકેતોની બાબત અહીંયા ખાસ ધ્યાન રાખજો. હવે ત્રીજા પોઈન્ટની શરૂઆત કરીએ કે પ્રભાવી અને પ્રચ્છન્નકારક એટલે શું. પોઈન્ટ એ દર્શાવું છું કે પ્રભાવી અને પ્રચ્છન્નકારક એટલે શું. વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ એકદમ સહેલો છે કે પ્રભાવી અને પ્રચ્છન્નકારક એટલે શું. પોઈન્ટની શરૂઆત કરીએ કે F1 વિષમયુગ્મી નો સ્વરૂપ પ્રકાર દેખાવમાં પિતૃને સમાન છે. હું પોઈન્ટ પહેલા લખું છું પછી સમજાવું કે F1 વિષમયુગ્મી નો સ્વરૂપ પ્રકાર એ દેખાવે પિતૃને સમાન હોય. તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર છે. તમે ખાસ કરીને F1 પેઢી એ તપાસો તો F1 પેઢીની અંદર જે વિષમયુગ્મી છે, વિષમયુગ્મી એટલે તમારો પોઈન્ટ અહીંયા ક્લિયર હોવો જોઈએ કે વિષમયુગ્મી કીધું એટલે અહીંયા ખાસ કરીને કેપિટલ ટી અને સ્મોલ ટીની ક્રિયા આવશે. એ વિષમયુગ્મીનો સ્વરૂપ પ્રકાર કીધું, બરાબર. સ્વરૂપ પ્રકાર તમને ખ્યાલ આવી જવો જોઈએ કે સ્વરૂપ પ્રકાર એટલે કે F1 સંતતિમાં જે વિષમયુગ્મી છે એનો સ્વરૂપ પ્રકાર એ દેખાવે પિતૃને સમાન હોય તો છે કે નહીં. પિતૃમાં ઊંચા છે તો ઊંચા જેવો દેખાવ F1 નો પણ છે કે નહીં. F1 સંતતિનો પણ છે કે નહીં? હા છે. ખાસ કરીને આ જે વિષમયુગ્મી છે એમાં આપણે એટલું કહી શકીએ કે અસમાન કારકો છે. બે સરખા કારક તો નથી એટલે જેને આપણે વિષમયુગ્મી કીધું કે બે અસમાન કારકો. અહીંયા પોઈન્ટ હું દર્શાવું છું કે બે અસમાન જે કારકો છે. પોઈન્ટ એટલો ક્લિયર કે બે કારકો સરખા નથી, બે અસમાન કારકો જેમાં એક કેપિટલ ટી અને બીજું છે સ્મોલ ટી. બે અસમાન કારકની જોડમાંથી કોઈ એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી હોય છે. બે અસમાન કારકોની જોડમાંથી કોઈ એક કારક એ બીજા કારક પર પ્રભાવી હોય છે. હવે આપણે એટલું ખ્યાલ છે કે બે અસમાન કારકો છે, કેપિટલ ટી અને સ્મોલ ટી જોડમાં છે. આ જોડમાં છે, એમાંથી કોઈ એક કારક એ બીજા કારક ઉપર પ્રભાવી હશે. એનો મતલબ કે કેપિટલ ટી એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. એટલે અહીંયા આપણે કહી શકીએ કે કેપિટલ ટી એ પ્રભાવી કારક છે. કેપિટલ ટી એ પ્રભાવી કારક છે, જ્યારે સ્મોલ ટી એ પ્રચ્છન્નકારક છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયાથી એટલો પોઈન્ટ તો ક્લિયર થઈ જશે કે પ્રભાવી અને પ્રચ્છન્નકારક એટલે શું. તો કે જે કારક એ પોતાના લક્ષણો અભિવ્યક્ત કરે એને પ્રભાવી કારક કહેવાય, અને જે કારક પોતાના લક્ષણો અભિવ્યક્ત ન કરી શકે એને આપણે પ્રચ્છન્નકારક તરીકે ઓળખી શકશું. પોઈન્ટ ક્લિયર. અહીંયા આપણે દર્શાવીએ
કે અહીં કેપિટલ ટી છે, અહીંયા કેપિટલ ટી એ ઊંચાઈ માટેનું કારક, અહીંયા કેપિટલ ટી એ ઊંચાઈ માટેનું કારક છે. એ કેપિટલ ટી એ કેપિટલ ટી એ સ્મોલ ટી જે વામનતા માટેનું કારક છે. અહીં કેપિટલ ટી એ સ્મોલ ટી ઉપર પ્રભાવી છે. એટલે કે પ્રભાવ કેનો પડે છે? તો કે અહીંયા પ્રભાવ કેપિટલ ટી નો પડે છે, જ્યારે સ્મોલ ટી નો પ્રભાવ એ પડતો નથી. એને અનુસરીને આપણે એટલું અહીંયા કહી શકીએ કે જે પ્રભાવી કારક છે, જે પ્રભાવી કારક છે, વિદ્યાર્થી મિત્રો હવે ખાસ ધ્યાન રાખજો, જે પ્રભાવી કારક છે એને કેપિટલ લેટરની અંદર આપણે દર્શાવશું. કેપિટલ લેટરની અંદર આપણે દર્શાવશું. જે પ્રભાવી કારક છે એને કેપિટલ લેટરમાં લખશું અને જે પ્રચ્છન્નકારક છે એને આપણે સ્મોલ લેટરમાં દર્શાવશું. તો અહીંયાથી એટલો પોઈન્ટ ક્લિયર થઈ જાય કે હા, કેપિટલ લેટરમાં એટલે અહીંયા કેપિટલ ટી આવશે અને સ્મોલ લેટરમાં એટલે અહીંયા સ્મોલ ટી આવશે. કમ્પ્લીટ. હવે હજી એક પોઈન્ટ જો ક્લિયર ન થાય તો હું અહીંયા સમજાવી દઉં. તમને કદાચ પ્રશ્ન એવો થાય કે અહીંયા મેન્ડલને એવી કઈ બાબત હશે કે જેનો એને ખ્યાલ આવ્યો હશે કે આ જ પ્રભાવી છે ને આ પ્રચ્છન્ન છે? તો વિદ્યાર્થી મિત્રો એ પોઈન્ટનો અહીંયા ક્લિયર કરાવી દો કે આપણે કેમ ખબર પડે કે આ પ્રભાવી છે ને આ પ્રચ્છન્ન છે, અથવા મેન્ડલને કઈ રીતના ખબર પડી હશે કે આ પ્રભાવી છે ને આ પ્રચ્છન્ન છે? તો વટાણાની અંદર હંમેશા ઊંચા છોડ જ જોવા મળે. જો પોઈન્ટને સમજો, વટાણાના છોડની અંદર મોટા ભાગે ઊંચા છોડ જ જોવા મળે. બહુ જૂજ એવી વનસ્પતિના છોડ છે વટાણાના કે જે નીચા હોય. તો આ જે પ્રભાવી અને પ્રચ્છન્નની ક્રિયા છે એને લઈને તમે કહી શકો કે મોટા ભાગે ઊંચા છોડ જ જોવા મળે છે. એનો મતલબ કે પ્રભાવ સૌથી વધારે કેનો છે? તો કે ઊંચા છોડ. અને ઓછા પ્રમાણમાં એ નીચા છોડ જોવા મળે છે, એટલે કે એ પ્રચ્છન્ન છે. તો આના પરથી તમે એક બીજું તારણ પણ કાઢી શકો કે ગોળ અને ખરબચડા આકારમાં વિદ્યાર્થી મિત્રો વટાણાનો કયો આકાર સૌથી વધારે જોવા મળતો હશે? તો તમે હવે જવાબ આપી શકશો કે વટાણાની અંદર સૌથી વધારે આકાર એ ગોળ આકાર જોવા મળે. તો ગોળ શું થયું? ગોળ એ પ્રભાવી લક્ષણ થયું. ક્યારેક જ તમને ખરબચડો આકાર જોવા મળે તો એ પ્રચ્છન્ન થયું. વિદ્યાર્થી મિત્રો તમને એ પણ ખ્યાલ આવી જશે કે બીજનો જે રંગ છે એ બીજનો રંગમાં યેલોઇશ કલર એ વધારે જોવા મળે અને લીલો કલર ઓછો જોવા મળે. સાવ લીલો હોય જ નહીં, બરાબર, સેજ યેલોઇશ ક્રિયા એ જોવા મળતી હોય. તો યેલો એ શું છે? એ પ્રભાવી છે અને લીલો એ શું છે? એ પ્રચ્છન્ન છે. તો અહીંયા ખાસ કરીને આ બાબત એ તમારા માટે ક્લિયર હોવી જોઈએ. હવે એ બાબત પણ સૌથી અગત્યની છે કે ખાસ કરીને જે પ્રચ્છન્નકારક છે એ તમને જોવા મળશે ક્યાં? F1માં તો જોવા નહીં જ મળે, F2 પેઢીમાં જોવા મળશે. એટલે અહીંયા તમે એ બાબત દર્શાવી શકશો
કે પ્રચ્છન્નકારક જે F2 પેઢીમાં જોવા મળે છે, પ્રચ્છન્નકારક જે F2 પેઢીમાં જોવા મળે છે, નીચા છોડ જોવા મળે છે કે નહીં? હા, F2 પેઢીમાં જોવા મળે છે, એ પણ કોઈ સંમિશ્રણ વગર જોવા મળે છે, પણ કોઈ મિશ્રણ વગર, તેમાં કોઈ પણ જાતનું મિશ્રણ થતું નથી અને મિશ્રણ વગર જ એ પ્રાપ્ત થશે. એટલે કે જે પિતૃ પેઢીમાં છે નીચા છોડ, એવા જ F2 પેઢીમાં પણ નીચા છોડ એ પ્રાપ્ત થશે. ખ્યાલ આવશે? તો આ એક બાબત એ અગત્યની હતી, એ દર્શાવી દીધી. આમ તો F2 પેઢીમાં તમે જોવા જાઓ તો શુદ્ધ ઊંચા પણ જોવા મળે છે, શુદ્ધ નીચા પણ જોવા મળે છે, અને ખાસ કરીને એવું કહી શકીએ કે બે વૈકલ્પિક કારકો જે ભેગા થયેલા છે એ પણ જોવા મળે છે. તો અહીંયા તમામ વસ્તુ ત્યાં જોવા મળશે. કેમાં? તો કે F2 પેઢીમાં. પોઈન્ટ ક્લિયર? હા વિદ્યાર્થી મિત્રો, એક નાનો પોઈન્ટ છે અને પોઈન્ટ એ આપણે જોઈ લઈએ. પોઈન્ટ છે એલએલનું વિશ્લેષણ. એલએલનું વિશ્લેષણ. એલએલનું વિશ્લેષણ, વિશ્લેષણ મીન્સ છૂટું પડવું. વિશ્લેષણ એટલે છૂટું પડવું, મીન્સ એલએલનું છૂટું પડવું. તો તમારો પોઈન્ટ અહીંયા જ ક્લિયર થઈ જાય કે હા, એલએલ છે એ છૂટા પડે જ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કહી શકીએ કે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચામાંથી જન્યુનું નિર્માણ થાય. હું પહેલો પોઈન્ટ દર્શાવું છું કે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા જન્યુઓનું નિર્માણ થાય છે. તમે આ બાબત જાણો છો વિદ્યાર્થી મિત્રો કે પિતૃઓ જ્યારે જોડાતા હોય ત્યારે એમાં અર્ધીકરણ થાય અને ખાસ કરીને એલેલ્સ છૂટા પડે અને છૂટા પડી અને જન્યુઓનું નિર્માણ કરે. જન્યુઓનું નિર્માણ એ થતું હોય છે અને જન્યુ એ ઊંચા પણ હોય અથવા જન્યુ એ નીચા પણ હોય. એટલે કે અર્ધીકરણ દરમિયાન ઊંચા અને નીચા જન્યુઓનું નિર્માણ થાય, જે આપણે જાણીએ જ છીએ. પેલો પોઈન્ટ ક્લિયર? હવે બીજો પોઈન્ટ દર્શાવીએ તો કે પિતૃજોડના એલેલ, પિતૃજોડના એલેલ એકબીજાથી છૂટા પડે. એટલે અહીંયા આપણે દર્શાવીએ કે પિતૃછોડના એલેલ એ એકબીજાથી છૂટા પડે અથવા વિશ્લેષણ પામે. પિતૃછોડના એલેલ એકબીજાથી છૂટા પડે અથવા વિશ્લેષણ પામે. હું બાકીના પોઈન્ટ અહીંયા દર્શાવતો નથી, પણ એક નાની અમથી પ્રક્રિયા દર્શાવી દઉં જેથી કરીને તમને પોઈન્ટ ક્લિયર થઈ જાય. બરાબર? લખાણ તમે કરી નાખજો, હું સમજાવી દઉં. હવે અહીંયા જુઓ કે અહીંયા ખાસ કરીને ઊંચા છે અને અહીંયા નીચા. આને આપણે પી પેઢી કહીએ કે આ પિતૃ પેઢી થઈ, પી પેઢી. ક્લિયર? જેમાં ઊંચા એમાં કેપિટલ ટી અને નીચા જેમાં સ્મોલ ટીની ક્રિયા છે. હવે આખો પોઈન્ટ સમજીએ વિદ્યાર્થી મિત્રો તો તમને ખ્યાલ આવી જશે કે ખાસ કરીને પિતૃછોડના એલેલ એકબીજાથી છૂટા પડે. એટલે આ જે બે એલેલ છે એ એકબીજાથી છૂટા પડશે. અને અહીંયા આપણે જોવા જઈએ તો ખાસ કરીને આ એક એલેલ્સ ઊંચા છોડનું છે અને બીજું એલેલ્સ એ નીચા છોડનું છે. એટલે અહીંયા જે થશે કેપિટલ ટી અને સ્મોલ ટી. જ્યારે આ ક્રિયા થાય
F1 સંતતિનું નિર્માણ થાય ત્યારે પિતૃની અંદર રહેલા એલેલ્સ એકબીજાથી છૂટા પડે એટલે કે વિશ્લેષણ પામે. શું બંને સાથે અહીંયા નિર્માણ પામે છે? બંને સાથે અહીંયા ઉતરી આવે છે? નહીં, એવું નથી. બરાબર, પિતૃ પેઢીની અંદર રહેલા જે બે એલેલ્સ છે એમાંથી કોઈ એક જ એલેલ્સ એ જન્યુના નિર્માણમાં ભાગ લેશે. આ ત્રીજો પોઈન્ટ મેં ક્લિયર કરાયો કે પિતૃની અંદર રહેલા જે બે એલેલ્સ છે એમાંથી કોઈ એક જ એલેલ્સ એ જન્યુના નિર્માણમાં ભાગ લેશે. એટલે કે અહીંયા જન્યુનું નિર્માણ થયું. આ જે જન્યુ બન્યા, બરાબર, એમાંથી કાં ખાસ કરીને નર બને કાં એ માદા બને, જે જન્યુ નિર્માણની ક્રિયા થઈ. અને અહીંયા ખાસ કરીને આ જે ક્રિયા લાગુ પડી એ ક્રિયા એ અર્ધીકરણની થઈ. કે અર્ધીકરણ થશે કે એના દ્વારા ખાસ કરીને અહીંયા જે નિર્માણ થયું એ નિર્માણ કેનું થશે? જન્યુનું. તો તમારો પોઈન્ટ ઉપરનો ક્લિયર થયો. આ પોઈન્ટ ક્લિયર. બીજો પોઈન્ટ અને ત્રીજા પોઈન્ટમાં આપણે કીધું કે હા, જે પિતૃપેઢીમાં બે એલેલ્સ છે એમાંથી કોઈ એક જ એલેલ્સ એ જન્યુમાં વહન પામે છે. પોઈન્ટ ક્લિયર. અને આ જે વિશ્લેષણ થાય એ યાદચ્છિક હોય. યાદચ્છિક એટલે કે રેન્ડમ પ્રકારનું હોય, કે આવી રીતના જ થાય. એક એક જ ઉતરી આવે, એક સાથે બે ઉતરી આવે નહીં. અને ખાસ કરીને જે સંતતિ છે, આ જે સંતતિનું નિર્માણ થાય વિદ્યાર્થી મિત્રો, આ સંતતિમાં એક પિતૃના એલેલ્સની સંભાવના 50% જ હોય. આ જે સંતતિનું નિર્માણ થયું, બરાબર, એ સંતતિમાં એક પિતૃમાંથી એક જ એલેલ્સ આવે એટલે કે ઉતરી આવવાની સંભાવના એલેલ્સની એ 50% જ હોય. એટલે કે અહીંયા આપણે કહીએ કે આ 50% સંભાવના એ ખાસ કરીને નરની જ થઈ, તો બીજી જે 50% સંભાવના છે એ માદાની થઈ. એટલે કોઈ એક એલેલ્સને લઈને આપણે કહી શકીએ કે પિતૃમાંથી એક એલેલ્સ આવે છે જેને લઈને એની સંભાવના એ 50% રહેશે. તો આપણે જોઈ ગયા એલેલનું વિશ્લેષણ. વિદ્યાર્થી મિત્રો, આજનો પોઈન્ટ અહીંયા સુધી જ રાખશું. આશા રાખીશ કે આ પોઈન્ટ તમામ એ તમારો ક્લિયર થયો હશે. જો ક્લિયર થયો હોય તો કોમેન્ટ કરજો, લાઈક કરજો અને નવા હો તો સબસ્ક્રાઈબ કરજો. આજનો પોઈન્ટ અહીંયા સુધી જ રાખશું. ફરી મળશું. થેન્ક યુ. ધન્યવાદ.